હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? કઈ સ્કૂલ જોઈન થઈ છે? શું નામ છે આ સ્કૂલનું? ગણવીર કુટિકા. સ્કૂલનું નામ શું છે? અને મારો વોઇસ આવે છે? એક કામ કરજો, મને મેસેજ કરજો. મારો વોઇસ આવે છે ને ચેટ મેસેજમાં મને યસનો મેસેજ કરો. ચેટ મેસેજમાં મને યસનો મેસેજ કરી દેશો પ્લીઝ, મારો વોઇસ આવે છે તો, અથવા વિડીયો ઓન કરશો. ઓકે, ચાલો. તો સ્ટુડન્ટ્સ, આપણે આજે શું શીખવાના છે તેની આપણે ચર્ચા કરી લઈએ. આપણે લાસ્ટ ટાઈમ જે જોતા હતા હાર્ડી-વેઇનબર્ગનો સિદ્ધાંત, જે આપણો અધૂરો રહી ગયેલો છે, તેને આજે આપણે સૌથી પહેલાં કમ્પ્લીટ કરીએ. તો ચાલો જોઈએ આપણે સૌથી પહેલાં હાર્ડી-વેઇનબર્ગનો સિદ્ધાંત. તો હાર્ડી-વેઇનબર્ગનો સિદ્ધાંત જે છે એ શું કહે છે સ્ટુડન્ટ્સ? એ એવું કહે છે કે આપેલ વસ્તીમાં જનીનના જે વૈકલ્પિક સ્વરૂપો છે અથવા તો જે જનીન સ્થાનની જે આવૃત્તિ છે જેને આપણે શોધી શકીએ છીએ એવું કહે છે. બીજું એવું કહે છે કે એ જે આવૃત્તિ છે સ્થાયી છે, એક પેઢીથી બીજી પેઢીમાં પણ એ આવૃત્તિ સ્થાયી હોય છે. બીજું, આપણા જીવ વિજ્ઞાનની અંદર જો કોઈ ઉડ વિકાસને ગાણિતિક રીતે સમજાવે છે તો એ છે હાર્ડી-વેઇનબર્ગનો સિદ્ધાંત. ઓકે, બીજું હાર્ડી-વેઇનબર્ગનો સિદ્ધાંત અહીંયા પર એ જ છે કે વસ્તીમાં જે વૈકલ્પિક કારકો છે એની આવૃત્તિ સ્થિર છે, પેઢી દર પેઢી સુધી અચળ જળવાઈ રહે છે. બીજું, જનીન સેતુ એટલે શું થશે કે વસ્તીમાં જે કુલ જનીન છે અને દરેક જનીન હશે તો એના બે વૈકલ્પિક કારક હશે, તો એ જે દરેક જનીનના જે વૈકલ્પિક કારક છે એનો સરવાળો જે છે એને આપણે શું કહીશું? જનીન સેતુ, અને એ પણ અચળ રહેશે. બરાબર, જેને આપણે કહીશું જનીનિક સંતુલન. અને જે બધા વૈકલ્પિક કારકોની આવૃત્તિનો સરવાળો કેટલો થવાનો છે? 1 થવાનો છે. ચાલો હવે આગળ વધીએ. સ્કૂલને રિક્વેસ્ટ છે કે વિડીયો ઓન રાખશો તો વધારે મજા આવશે ભણવાની. આપણે આ લાસ્ટ ટાઈમ શીખ્યા હતા પણ થોડું રિપીટ કરી લઈએ. જે હાર્ડી-વેઇનબર્ગ જે કહે છે આપણને કે જે જનીનિક આવૃત્તિ છે, વૈકલ્પિક કારકોની જે આવૃત્તિ છે એક પેઢી દર પેઢી અચળ રહે છે. તો છે કે રીતે આપણે વાત કરી લઈએ. આ જે છે આ પેઢી 1 છે અને આ સમજો કે પેઢી નંબર 3 છે. 3 છે. અહીંયા હું વૈકલ્પિક કારકની આવૃત્તિ શોધું છું તો અહીંયા ટોટલ વૈકલ્પિક કારક કેટલા છે? 8 છે. તો આ જે ટોટલ વૈકલ્પિક કારક છે, કુલ વૈકલ્પિક કારક, જેને આપણે કહીશું જનીન સેતુ. અને સ્ટુડન્ટ, બીજી વસ્તુ, આ જનીન સેતુને આપણે જો જાળવી રાખવો હોય, એમાં કોઈ ખલેલ ના પહોંચાડવી હોય તો સ્ટુડન્ટ આપણે શું કરવું પડશે તે જોજો. જો આપણે એની અંદર ખલેલ ના પહોંચાડવી હોય તો આપણે આ જે સજીવો છે જે એક જ જાતિના છે તો એમના વચ્ચે આપણે યાદચ્છિક પ્રજનન કરાવતા રહેવું પડશે. તો આ જે વૈકલ્પિક કારકો છે એ જળવાઈ રહેશે. તે વસ્તુ ખાસ ધ્યાન રાખો. એના માટે આપણે શું કરાવતું રહેવું પડશે? યાદચ્છિક સમાગમ કરાવવું પડે. બીજું સ્ટુડન્ટ, જો આપણે આગળ વધીએ તો અહીંયા હવે આવૃત્તિ આપણે શોધી લઈએ. આ વસ્તી 1 છે, બરાબર, પેઢી 1 છે, એની પાસે 4 લોકો છે અને એક જનીન આપણે લીધું છે ઊંચાઈનું જનીન. એના 2 વૈકલ્પિક કારક છે તો ટોટલ વૈકલ્પિક કારક અહીંયા 8 છે. તો હું શું કરીશ? જે પ્રભાવી વૈકલ્પિક કારક છે એની આવૃત્તિ શોધીશ. તો તે આવૃત્તિ અહીંયા ટોટલ 8 માંથી કેપિટલ T 5 છે એ આવૃત્તિ અહીંયા મળશે 0.6. એવી જ રીતે જે સ્મોલ t છે એની આવૃત્તિ મળશે 0.4. જો હું કરીશ P વત્તા Q બરાબર 1, તો બીજી વસ્તુ કે જે T જે છે, બરાબર,
તો ટીને આપણે પીથી આપણે દર્શાવીશું અને આ સ્મોલ ટી જે છે ને ક્યુથી દર્શાવીશું. તો એની આવૃત્તિ આપણને આ રીતે મળે છે 1. સ્કૂલ કોઈ નેટવર્ક ઇસ્યુ છે? ઓકે, તમે જોઈન્ટ થાય ત્યાં સુધી વેઇટ કરીએ. તો જો આપણે જોતા જ છે હમણાં, બરાબર સ્કૂલ? તો હવે આપણે શું કરીએ કે જે પ્રભાવી છે ને પીથી દર્શાવીએ, પ્રચ્છન્ન છે ને ક્યુથી દર્શાવીએ, એનું મૂલ્ય મૂકીએ તો આપણને આ વસ્તી છે એની પેઢી 1 છે એની આવૃત્તિ આપણને 1 મળે છે. હવે એની આપણે ત્રીજી પેઢીમાં આપણે ચેક કરીએ આવૃત્તિ. તો ત્રીજી પેઢીમાં ટોટલ 12 લોકો છે એટલે 24 વૈકલ્પિક કારક હશે. એમાંથી કેપિટલ ટી 14 છે અને સ્મોલ ટી 10 છે. હું જો આવૃત્તિ શોધું પી અને ક્યુની, તો અહીંયા આપણને પી મળે છે 0.6, ક્યુ મળે છે 0.4. પી વત્તા ક્યુ કરું તો 0.6 વત્તા 0.4 એટલે અહીંયા પણ આપણને 1 મળે છે. મતલબ કે જે હાર્ડી-વેઇસબર્ગનો સિદ્ધાંત જે આપણને કહે છે કે એક પેઢીથી બીજી પેઢીમાં આવૃત્તિ અચળ રહે છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પણ સરવાળો 1 જ મળે છે, અહીંયા પણ સરવાળો 1 જ મળે છે. હવે સ્ટુડન્ટ, આપણે કેપિટલ એટલે પ્રભાવી છે એને આપણે પીથી દર્શાવ્યું. જો આપણા સમયુગ્મી પ્રભાવીની આવૃત્તિ હશે તો તેને આપણે પછી દર્શાવીશું પીક સ્ક્વેરથી. જો સમયુગ્મી પ્રચ્છન્નની આવૃત્તિ હશે જેને આપણે દર્શાવીશું ક્યુબ સ્ક્વેરથી. હવે સ્ટુડન્ટ, આ તો આપણે પ્રભાવી અને પ્રચ્છન્ન બંને સમયુગ્મી છે તેની આવૃત્તિ શોધી કાઢી. વિષમયુગ્મીની આપણે કેવી રીતે શોધશું? તો એના માટે આપણે શું કરશું? આ જે સમીકરણ છે પી વત્તા ક્યુ બરાબર 1 એને આપણે દ્વિપદી સ્વરૂપે દર્શાવીશું. તો દ્વિપદી સ્વરૂપે દર્શાવીશું આ રીતે. આ રીતે 1નો વર્ગ તો 1 જ થશે. ત્યારે આપણને સમીકરણ કંઈક આ રીતનું મળશે. આ સમીકરણ આપણને શામાં મદદરૂપ થશે? તો જે સજીવ વિષમયુગ્મી છે, એટલે કે અહીંયા તમે જો આ વિષમયુગ્મી છે તો તેની આવૃત્તિ પછી આપણે 2pq થી શોધીશું. તો આ વાત થઈ ગઈ હાર્ડી-વેઇસબર્ગનો સિદ્ધાંત કે જે આપણને કહે છે કે આ જે 1 જે છે બધી જ પેઢીમાં એનો સરવાળો 1 જ આવશે. એ વાત સાચી છે. બીજી વસ્તુ, તો હવે ઉડ્વિકાસ ક્યારે? આપણે તો અત્યારે કીધું કે હાર્ડી-વેઇસબર્ગનો સિદ્ધાંત આપણને ગાણિતિક રીતે સમજાવે છે કે ઉડ્વિકાસ શું છે. તો સ્ટુડન્ટ્સ શું છે? પી વત્તા ક્યુ બરાબર 1. 1નું મૂલ્ય તો 1 જ આવશે, પણ પી અને ક્યુ એ બંને શું છે? વૈકલ્પિક કારકોની આવૃત્તિ છે. જો એ આવૃત્તિમાં બદલાવ આવે, આપણે કોઈ વસ્તીની આવૃત્તિમાં આપી, પહેલી વસ્તીની આવૃત્તિમાં આપી જ્યારે એ 0.6 અને ક્યુ 0.4 છે, બરાબર? હવે જો હું બીજી પેઢીમાં એ વસ્તીની આવૃત્તિમાં આપું ને પી મને મળે છે 0.7, ક્યુ મળે છે 0.3, મતલબ જે મેં અપેક્ષિત મારું મૂલ્ય હતું કે આટલી આવૃત્તિ હોવી જોઈએ, પરંતુ મને આવૃત્તિનું મૂલ્ય કંઈક અલગ મળ્યું. પી અને ક્યુનું મૂલ્યમાં ફેરફાર આવ્યો, જેને આપણે કહીશું ઉડ્વિકાસ. જેને આપણે આવૃત્તિની મદદથી ઉડ્વિકાસ થયો છે તે આપણે શોધી નાખીએ. ચાલો જોઈએ.
જો જ્યારે માપવામાં આવતી આવૃત્તિ અપેક્ષિત મૂલ્યથી ભિન્ન હોય તો આ જુદાપણું ઉર્વિકાસીય ફેરફારની વ્યાપકતા દર્શાવે છે. બીજું, જનીનિક સમતુલામાં અથવા હાર્ડી-વેઇબર્ગ સમતુલામાં ખલેલ એટલે કે એક વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ફેરફાર થશે ને એના પરિણામે શું થવાનું છે? ઉડ્વિકાસ થાય. બરાબર. તો આ વાત થઈ ગઈ હાર્ડી-વેઇબર્ગ કઈ રીતે આપણને ઉડ્વિકાસ સમજાવે છે તે. હવે આપણે શું જોવાના છે? આ ઉડ્વિકાસ સર્જાશે કેવી રીતે? તો એ સર્જાશે ક્યારે? આપણે હાર્ડી-વેઇબર્ગની સમતુલાને ખોરવશું. તેને ખોડાવશે કોણ? તેને ખોડાવતા પરિબળો આપણે જોઈએ. ચાલો, હાર્ડી-વેઇબર્ગના સિદ્ધાંત એટલે હાર્ડી-વેઇબર્ગ જે સમતુલા છે ને ખલેલ પહોંચાડતા પરિબળો કયા છે? તો પહેલું છે જનીનિક સ્થળાંતરણ, બીજું છે જનીનિક વિચલન, ત્રીજું છે વિકૃતિ, ચોથું છે જનીનિક પુનઃસંયોજન અને પાંચમું છે પ્રાકૃતિક પસંદગી. વારાફરતી દરેકને આપણે સમજશું. તો સૌથી પહેલાં આપણે સમજીએ છીએ જનીન સ્થળાંતરણ. શું થશે તે જો. અહીંયા ઓકે, વન મિનિટ. હા, ચાલો આ આકૃતિથી આપણે સમજવાના છે. જો અહીંયા એક વસ્તી છે, અહીંયા ભૂરા રંગના પક્ષીની વસ્તી છે ને અહીંયા લાલ રંગના પક્ષીની વસ્તી છે. અહીંયા આ પણ એક નિવાસ સ્થાન છે ને આ પણ એક નિવાસ સ્થાન છે. બંને નિવાસ સ્થાન છૂટા પડી ગયેલા છે, કોઈ ડુંગરના લીધે કાં તો કોઈ નદીના લીધે. હવે શું થાય છે? જો અહીંયા સૌથી પહેલા અહીંયા માત્ર એક મિનિટ. ઓકે, કઈ વાંધો નહીં. ચાલો, અહીંયા માત્ર શું છે? ભૂરા જ પક્ષી છે. તો અહીંયા આવૃત્તિ લખું તો આ ભૂરા જ પક્ષી છે એટલે અહીંયા આવૃત્તિ શું છે? ધારો કે બધા જે છે એ કેવા છે? કેપિટલ એ વાળા છે. બધા ભૂરા પક્ષી પાસે જનીન પ્રકાર કેપિટલ એ છે. તો અહીંયા આવૃત્તિ જો હું દર્શાવું તો 100% બધા કેપિટલ એ છે. P વત્તા Q બરાબર 1માં મૂલ્ય મૂકું તો અહીંયા આ 1 છે, બાકી Q તો 0 છે ને 1 છે. શરૂઆતમાં કોઈ થયું નથી, હજુ કંઈ કર્યું નથી આપણે. અહીંયા આ બધા લાલ છે. આ અત્યારે ભૂરાને નહીં કરતા, અત્યારે અહીંયા બધા એકલા લાલ જ છે. જ્યારે માત્ર લાલ જ છે, બધાનો જનીન પ્રકાર છે આ રીતે સ્મોલ એ. હવે હું અહીંયા આવૃત્તિ લખું છું તો એ આવૃત્તિ છે અહીંયા 100% કયા છે? સ્મોલ એ છે. બરાબર. એટલે P વત્તા Q બરાબર 1માં P તો 0 છે, આ 1 છે ને આ 1 છે. હવે સ્ટુડન્ટ શું થાય છે? કોઈ કારણસર આ લાલ પક્ષી અહીંયા ભૂરા જ્યાં રહે છે ત્યાં આવી જાય છે અને ભૂરું પક્ષી લાલ પાસે આવી જાય છે. તો એનાથી શું થયું? અહીંયા લાલ પક્ષી આવી ગયું. તો એ લાલ પાસે જનીન પ્રકાર હતો સ્મોલ એ. આ ભૂરું અહીંયા જતું રહ્યું, એની પાસે જનીન પ્રકાર છે કેપિટલ એ. તો શું થશે? આ બંને વસ્તી જે છે એની આવૃત્તિ બદલાઈ જશે. પહેલાં શું હતું? 100% એ જ હતા, પણ હવે શું થઈ જશે? આના બદલે 90% તમારા એ થઈ જશે અને 10% આની અંદર આવી ગયા સ્મોલ એ. એવી જ રીતે અહીંયા શું થઈ જશે? 90% થઈ જશે સ્મોલ એ અને 10% આવી જશે એ. બરાબર. આવૃત્તિ પણ તમે અહીંયા લખી શકો છો. અહીંયા 0.9, 0.1 થઈ જશે, અહીંયા થઈ જશે 0.1, 0.9 થઈ જશે. બરાબર. તો આવું જે થાય છે કે બંને વસ્તી જનીન જે છે, એક વસ્તીના જનીન બીજી વસ્તીમાં દાખલ થાય છે, એના કારણે બંને જનીનની જે મૂળભૂત આવૃત્તિ છે એ બદલાઈ જાય છે, જેને આપણે કહીશું જનીન સ્થળાંતરણ. બરાબર. જો એક વસ્તીમાંથી બીજી વસ્તીમાં જનીન સ્થળાંતર થાય, અહીંયા બંને વસ્તીની જનીન આવૃત્તિ બદલાશે. હવે સ્ટુડન્ટ જો આવું સતત થતું રહેશે
એટલે કે આ લાલ પક્ષી અહીંયા આવતા રહેશે અને ભૂરા અહીંયા આવતા રહેશે. એ સતત પ્રક્રિયા થતી રહેશે. તો શું થશે, એક સમય એવો આવશે કે આ જે ભૂરું પક્ષી અહીંયા આવ્યું છે એ પણ અહીંયાના પર્યાવરણ સાથે અનુકૂલન સાધી લેશે અને પછી આ પક્ષી સાથે એ પ્રજનનની પ્રક્રિયા શરૂ કરશે. તો એનાથી શું થશે, આ લાલ કેપિટલ એ વાળું હતું, આ સ્મોલ એ વાળું હતું. તો નવી જાતિ વિષમ યુગ્મીવાળી પણ વિકાસ પામી શકે, જેને આપણે કહીશું જનીન પ્રવાહ. બરાબર. જો જનીન સ્થળાંતર વારંવાર થાય અને એમાં શું થાય, નવી જાતિ નિર્માણ પામે, જેને આપણે કહીશું જનીન પ્રવાહ. તો આ છે પહેલું પરિબળ કઈ રીતે હાર્ડી-વેઇનબર્ગની સમતુલા પર અસર કરે તે. આગળ જોઈએ જનીનિક વિચલન. જનીનિક વિચલન હંમેશા નાની વસ્તી પર કામ કરશે. કેવી રીતે કામ કરશે તે જો. કોઈ સમાન તક સર્જાય. સમાન તક સર્જાયનો મતલબ શું થાય, તક એટલે ભૂકંપ આવે, પૂર આવે, કોઈ ભક્ષક આવે, કોઈ પણ તક સર્જાય. એના કારણે શું થાય, વસ્તીમાં જે વૈકલ્પિક કારકો છે એ વૈકલ્પિક કારકોની આવૃત્તિ બદલાય, જેને આપણે કહેવાના છે જનીનિક વિચલન. કેવી રીતે થશે તે જો. અહીંયા એક ઉદાહરણ આપેલું છે. આ 3 વસ્તી છે. આ 3 વસ્તીમાં આ જે લીલા રંગના કીટક છે તેનો ધારો કે જનીન પ્રકાર છે કેપિટલ એ, કથ્થાઈ રંગના છે સ્મોલ એ. આ એક વસ્તી છે. કેપિટલ એ, સ્મોલ એ, કેપિટલ એ, સ્મોલ એ. હવે ધ્યાન આપજો શું થશે તે. અહીંયા હું આની આવૃત્તિ પર લખી દઉં છું. તો અહીંયા શું છે, 50% કેપિટલ એ છે ને 50% સ્મોલ એ છે. અહીંયા હું લખું તો અહીંયા તમે જોઈ શકો છો, તો આ 2 છે ને આ 5 છે, એટલે 60% જે છે એ સ્મોલ એ છે ને 40% જે છે એ કેપિટલ એ છે. અહીંયા તમે જોઈ શકો છો તો 90% જે છે એ સ્મોલ એ છે, 10% કેપિટલ એ છે. બરાબર. હવે અહીંયા ધ્યાન આપજો. કોઈ ભક્ષક આવે છે, તો અહીંયા એક ભક્ષક આવેલું છે પક્ષી. પક્ષીને લીલા કીટક ખાવાની ઈચ્છા થાય. જો એ આના પાસે એક કીટક ખાવા આવે આ વસ્તી પાસે, તો વાંધો નહીં, એ ખાઈ જશે. તો 2 એની પાસે બચશે, જે આગળ સંતતિ પેદા કરીને એની વસ્તી પાછી ઊભી કરી લેશે. એના પર કોઈ અસર થશે નહીં. આની પાસે પર 2 છે, એકને ખાઈ જશે તો કંઈ નહીં, એક છે, પ્રજનન કરીને એની સંતતિ સર્જી રહેશે. જો એણે આમાંથી એ કીટકને ઉઠાવી લીધું લીલા રંગનું, તો શું થયું, એક જ હતું, એ ખાઈ ગયું, આખી જાતિ જ ખરાબ થઈ ગઈ, મતલબ લુપ્ત થઈ ગઈ, ખતમ થઈ ગઈ. આવૃત્તિ ટોટલી બદલાઈ જશે. શું થઈ જશે, 100% અહીંયા શું થઈ ગયા, સ્મોલ એ. તો આ છે જનીનિક વિચલન. કે જેમાં શું થાય છે, નાની જે જાતિ હશે, નાની વસ્તી પર અસર થશે. ખાસ કોઈ તકના કારણે આવૃત્તિ બદલાઈ જશે, જેને કહેવાય જનીનિક વિચલન. અને આપણને આ જનીનિક વિચલન સમજાવ્યું 1971માં સેરેઠાઇટ નામના વૈજ્ઞાનિકે. એક મિનિટ. સેથ રાઇટ
નામના વૈજ્ઞાનિકે, એટલે આપણે એને સેથરાઇટ અસર પણ કહીશું. હવે જનીનિક વિચલન હંમેશા નાની વસ્તી પર કામ કરશે, મોટી વસ્તી પર નહીં કામ કરશે. અને એમાં આવૃત્તિ બદલાવાનું કારણ હશે કોઈ સમાંતર પ્રાકૃતિક પસંદગી નથી. બરાબર, એ વસ્તુ ખાસ ધ્યાન આપજો. ને આ નાની વસ્તી પર જ કેમ અસર થાય, તો નાની વસ્તીમાં સંખ્યા ઓછી હશે ને એના કારણે ફટાફટ અસ્થિર થઈ જશે, તો એના કારણે એ થશે. બરાબર. હવે જનીનિક વિચલન છે એમાં આપણે બે અસર શીખવાની છે. એક અસરનું નામ છે બોટલનેક અસર અને બીજાનું નામ છે સ્થાપક અસર અથવા ફાઉન્ડર અસર. તો ચાલો આપણે ફટાફટ બંને અસરને શીખી લઈએ. ચાલો સમજો. પહેલી છે બોટલનેક અસર. શું થશે એમાં તે જો. બોટલનેક અસરમાં શું થશે, એક સિમ્પલ ઉદાહરણ હું તમને આપું છું. આ રીતે લાલ કીડી છે, આ રીતે બે લાલ કીડી છે, ત્રણ છે. ચાલો આ રીતે બે જે છે એ પોપટી કીડી છે અને આ જે છે એ ભૂરા રંગની કીડી છે. આ રીતે કીડી ફરી રહેલી છે. કોઈ હાથી ચાલતો ચાલતો આવે છે અને એનો પગ પડે છે, એનો પગ આ રીતે પડે છે. એ રીતે પડે છે કે જેનાથી શું થયું, જે પીળી કીડી હતી એ તો બધી જ મળી ગઈ, લાલમાંથી બે મળી ગઈ, એક રહી ગઈ ને ભૂરી બચી ગઈ. તો અહીંયા શું થાય કે કોઈ અચાનક આવી ગયું કે જેના કારણે શું થયું કે એ જે જાતિ હતી એ મૃત્યુ પામી ને કોઈ જાતિ બચી ગઈ. હવે ધારો કે આની પાસે વૈકલ્પિક કારક હતા કેપિટલ એ સ્મોલ આ, એક મિનિટ, આની પાસે વૈકલ્પિક કારક આ હતા આ, અને આ લાલ પાસે વૈકલ્પિક કારક આ હતા, આની પાસે વૈકલ્પિક કારક છે આ. હવે સ્ટુડન્ટ શું થશે તે જો. પહેલાં અહીંયા પ્રભાવ હતો કેપિટલ એ વાળાનો, પણ એ તો મૃત્યુ પામી ગયા. પ્રચ્છન્નનો પ્રભાવ હતો એ પણ મૃત્યુ પામી ગયા, માત્ર આ રહી ગયા છે, આ બે. હવે આ બંને શું કરશે, એ બે પર્યાવરણ સાથે અનુકૂલન સાધશે. બરાબર. અને એ પ્રજનન કરીને એની સંખ્યા વધારીને જે એની પહેલાં વસ્તી હતી એ વસ્તીને ઊભી કરી લેશે. અને જ્યારે એ વસ્તી ઊભી કરે ત્યારે શક્યતા એ છે કે ત્યારે તમને આ પ્રકારવાળી, આ પ્રકાર કે આ પ્રકાર, ત્રણે ત્રણ વૈકલ્પિક કારકવાળી નવી જાતિ પર બની શકે. એને આપણે બોટલનેકથી સમજીએ. કેવી રીતે? આ બોટલ છે, એ બોટલની અંદર કંઈક ગોળ ગોળ સજીવ ભરેલા છે. તો જ્યારે શરૂઆતમાં ભરેલા છે ત્યારે 50% લાલ છે અને 50% પીળા છે. બંનેની માત્રા સરખી છે, બંનેનું વર્ચસ્વ સરખું છે. કોઈ ટક સર્જાય, મતલબ કે આપણે બોટલને ઊંધી વાળવાના છે, તો એનો જે આગળનો ભાગ છે એ સાંકડો છે, તો એમાંથી બધા બહાર નથી આવી શકતા. થોડી માત્રામાં આ રીતે બહાર આવશે. પહેલાં લાલ આવે છે ને પછી થોડાક પીળા આવે છે, તો એ બહાર આવ્યા. બરાબર. તો અહીંયા હાથીએ પગ મૂકેલો તો આ મૃત્યુ પામેલા બચી ગયેલા, તેવા અહીંયા પીળા ને લાલ છે. હવે શું થાય, આ બંને જે છે એ નવા પર્યાવરણની અંદર અનુકૂલિત થશે, પ્રજનન કરીને એની સંખ્યા વધારશે. પરંતુ થશે શું, અહીંયા જ્યારે એ નવી વસ્તી ઊભી કરે છે ત્યારે અહીંયા જે 50% લાલ ને 50% પીળા એવું ના રહેશે, અહીંયા લાલ વધારે હશે અને પીળા ઓછા હશે. એટલે આ જે છે આવૃત્તિ બદલાઈ જશે લાલ અને પીળાની, જેને કહેવાય બોટલનેક અસર. સમજ પડી? તો જો કોઈ ટકના કારણે વસ્તીમાં ઘણા સભ્યોનું મૃત્યુ જનીનિક વિચલન તરફ દોરી જાય છે. બાકી બચેલા સજીવો પ્રજનન કરી વસ્તીનું મૂળ કદ પ્રાપ્ત કરી લેશે. જે આમાં આવ્યા એને પ્રજનન કરીને એનું મૂળ કદ પ્રાપ્ત કરી લીધું, પણ વૈકલ્પિક કારકની આવૃત્તિ બદલાઈ ગઈ. નવી વસ્તીમાં કદાચ ચોક્કસ લક્ષણ ધરાવતા જનીનની ઉણપ હોય અથવા
થોડા સમય પછી નવી જાતિ પર એ પેદા કરી શકે. અહીંયા જો આ બંને વૈકલ્પિક પીળા હતા, લાલ હતા, એ આ હતા ને પીળા આ હતા. હવે અહીંયા જ્યારે નવી વસ્તી બને ત્યારે આવી આ જનીન પ્રકારવાળી નવી જાતિ પણ પેદા થઈ શકે. બરાબર, જેને આપણે કહીશું બોટલનેક અસર. બીજી છે સ્થાપક અસર. શું થશે તે જો આમાં સ્થાપક અસરમાં શું છે? 1 મિનિટ. શું થશે તે જો આ રીતે આ એક વસ્તી છે, આ વસ્તી છે. એ વસ્તીમાં સૌથી વધારે અહીંયા કોણ છે? પીળા છે, વધારે છે પીળા. એનાથી ઓછા છે નારંગી. એટલે આપણે ચાલો આવૃત્તિ લખી દઈએ તો 70% પીળા છે, નારંગી 20% છે અને 10% લીલા છે. હવે એવું થાય છે આ એની મૂળ વસ્તી છે. એ વસ્તીમાંથી આ ચારને એવું થાય છે કે મારે આ લોકો સાથે નથી રહેવું, મને નથી ફાવતું, એ લોકો ઝઘડે છે, મારે કશે બીજા ચાલ્યા જવું છે, મારે કશે બીજા જતા. તો એ ચાર શું કરશે? એમાંથી બહાર નીકળી જશે. બહાર નીકળી જશે પછી એ શોધવા લાગશે કે હું જાઉં અને ક્યાં વસું. બરાબર, તો એક ખાલી જગ્યાએ આવી પહોંચે. ખાલી જગ્યા છે કે જે જગ્યા પર એના જેવા બીજા કોઈ સજીવ નથી. બરાબર, તો એ અહીંયા આવશે. અહીંયા આવશે, ત્યાંના પર્યાવરણ સાથે અનુકૂલન સાધશે, પછી પ્રજનન કરીને એની વસ્તી અહીંયા ઊભી કરી લેશે. અહીંયા જ્યાં પહેલાં એની કોઈ વસ્તી હતી નહીં, એ ગયા અને એની વસ્તી ઊભી કરી લીધી, તો એને કહેવાશે સ્થાપક અસર. આ વસ્તુ ખાસ ધ્યાન આપવાનું. એ ટાપુ ખાલી હતો, એના પર એની કોઈ વસ્તી જ નહીં હતી, પણ આ અહીંયાથી ગયા અને અહીંયા એની પોતાની વસ્તી ઊભી કરી નાખી, એને કહેવાશે સ્થાપક અસર. તો આ બંને જનીનિક વિચલનની અસરો છે. ચાલો હવે ત્રીજું પરિબળ જે અસર કરે છે જેનું નામ છે હાર્ડી-વેઇનબર્ગની વિકૃતિ. ચાલો વિકૃતિ કઈ રીતે અસર કરે એની વાત કરીએ. જો વિકૃતિમાં શું થશે? આ ડીએનએ છે. આ જે ડીએનએ છે તો એ ડીએનએમાંથી કોઈ ભાગ દૂર થાય તો પણ વિકૃતિ આવે, કોઈ ભાગ એમાં ઉમેરાશે તો પણ વિકૃતિ આવશે. તો જ્યારે દૂર થાય, ઉમેરાય, બરાબર, જેને આપણે કહીશું જનીનિક વિકૃતિ. તો જનીનિક વિકૃતિથી શું થશે? તો એનાથી પણ જે હાર્ડી-વેઇનબર્ગની સમતુલા છે એના પર અસર થશે. કારણ કે પહેલાં જે વૈકલ્પિક કારક હતા, ધારો કે વિકૃતિ થવા પહેલાં આ રીતે વૈકલ્પિક કારક હતા જેની આવૃત્તિ આ રીતની હતી. એક 50% હતું અને એક 70%. એની અંદર કોઈ ઉમેરાયું તો કેપિટલ, ચલો આ એ વાળા ઉમેરાઈ ગયા તો આ આવૃત્તિ 40% થઈ ગઈ અને આ 60% થઈ ગઈ. તો આ રીતે પણ શું થાય? હાર્ડી-વેઇનબર્ગની સમતુલામાં ખોળવાશે, આવૃત્તિ બદલાશે. ને સ્ટુડન્ટ ખાસ અમુક આવૃત્તિ આપણા માટે લાભકારી હશે જે ભિન્નતા સર્જે ને એ ઉડ વિકાસ પ્રેરે, જે આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. બરાબર, તો આ રીતે વિકૃતિથી હાર્ડી-વેઇનબર્ગના સિદ્ધાંત પર અસર થશે. એક ઉદાહરણ સિમ્પલ કહું તમને. આ બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયા એવા છે કે જે પહેલાં ઇન્સ્યુલિન નથી બનાવતા. તો આપણે શું કર્યું? એનું ડીએનએ છે. આપણે શું કર્યું? આ ઇન્સ્યુલિન લીધું ને આ એના ડીએનએ સાથે આ ઇન્સ્યુલિનને જોડી દીધું. હવે આ બેક્ટેરિયા જે બી વૃદ્ધિ પામશે એની તે દરેક બેક્ટેરિયા ઇન્સ્યુલિન બનાવશે. મતલબ આપણે જે આ વિકૃતિ આવી, જે આપણને ઇન્સ્યુલિન બનાવીને આપવાની છે, તો તે આપણા માટે લાભકારી છે. બરાબર, અને તેનાથી ભિન્નતા તો સર્જાશે, ઉડ વિકાસ માટે પણ મહત્વની છે. તો આ રીતે વિકૃતિ હાર્ડી-વેઇનબર્ગના સિદ્ધાંત પર અસર કરશે. ચોથું છે જનીનિક પુનઃસંયોજન. શું થાય છે તે જોવામાં.
પુનઃસંયોજનમાં શું થશે? આ રીતે બે રંગસૂત્રો હશે. ધારો કે આ ભૂરું માતા તરફથી છે, લાલ પિતા તરફથી છે. અહીંયા વૈકલ્પિક કારક એ છે ને આ લાલ પર વૈકલ્પિક કારક સ્મોલ એ છે. હવે જ્યારે અડધી કોષ વિભાજનને યાદ કરો, કોષ વિભાજન એની અંદર અર્ધીકરણ 1 એની પેકેટિંગ અવસ્થા. આ અવસ્થા દરમિયાન શું થાય? વ્યતિકરણ થાય, પુનઃ સંયોજન થશે. તો આ અવસ્થા દરમિયાન શું થશે? માતા અને પિતા બંનેના રંગસૂત્ર આ રીતે એકબીજા ઉપર ક્રોસ થશે. આ રીતે ક્રોસ થશે તો એનાથી શું થશે? જ્યારે એના વચ્ચેનું ક્રોસ આ રીતે થયા અને પછી જ્યારે એ છૂટા પડી જશે તો શું થશે? વૈકલ્પિક કારકની અદલા બદલી, જનીનની અદલા બદલી થશે. તો એની સાથે વૈકલ્પિક કારક છે એની પર અદલા બદલી થશે. તો શું થયું? તમે જ જોઈ શકો છો કે ભૂરા પાસે લાલ આવી ગયું છે અને લાલ પાસે ભૂરું આવી ગયું. મતલબ કે અહીંયા સ્મોલ એ આવી ગયું, અહીંયા કેપિટલ એ, ને અહીંયા જે પહેલાં શું હતું એ અને આ હતા એમાંથી હવે બંને આવા થઈ ગયા. તો આવી રીતે પુનઃસંયોજન થવાથી પણ શું થાય? વૈકલ્પિક કારકની આવૃત્તિ બદલાઈ જશે અને એનાથી પણ હાર્ડી-વેઇનબર્ગની સમતુલા ખોળવાશે. આવૃત્તિમાં બદલાવ આવશે પી અને ક્યુની અને ઉડ્ડવિકાસ સર્જાય. આ જે પુનઃસંયોજન થાય એનાથી ભિન્નતા સર્જાશે જે ઉડ્ડવિકાસ માટે ખૂબ જ મહત્વની છે. બરાબર. હવે આપણે છેલ્લું પરિબળ શીખવાના છે. ચાલો, છેલ્લું પરિબળ છે જેનું નામ છે પ્રાકૃતિક પસંદગી. બહુ સરળ ઉદાહરણથી આપણે એને સમજીએ. પ્રાકૃતિક પસંદગી જે છે 3 પ્રકારની આવશે: સ્થિર, દિશાસૂચક અને વિક્ષેપિક. તો આપણે દરેક પ્રાકૃતિક પસંદગીને આપણે સમજીએ કે કઈ રીતે હાર્ડી-વેઇનબર્ગના સિદ્ધાંત સમતુલાને અસર કરે છે. તો સૌથી પહેલાં આપણે સ્થિરને સમજીએ. આ તમારી NCERTની આકૃતિ છે. હું તમને અહીંયા સ્થિરનું સમજાવું છું. સ્થિર એટલે આ પહેલો ગ્રાફ, આ સ્થિર છે. ચાલો અહીંયા ધ્યાન આપજો. સ્થિરને એક ઉદાહરણ લઈ લઉં છું. એક રોગ લઈ લઈએ આપણે, સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયામાં આપણે 3 પ્રકારના જનીન પ્રકાર મળે છે. કયા કયા મળશે તે જો. HBA, HBS આપણે ભણી ગયા છે. HBS. હવે જે વ્યક્તિમાં આ જનીન પ્રકાર હશે એ વ્યક્તિ તો સામાન્ય હશે. જે વ્યક્તિમાં આ વિષમયુગ્મી હશે એ વ્યક્તિ કેવી હશે? તો એ હશે વાહક. અને જેમાં બંને જ ખરાબ આવેલા હશે તો એ વ્યક્તિ હશે અસરગ્રસ્ત. હવે સમજો કઈ રીતે હું એ વસ્તુ સમજાવું. 3 વ્યક્તિ છે. પ્રકૃતિ એવું કરે છે કે આ 3માંથી આને પસંદ કરે છે, વિષમયુગ્મીને. તો શું થશે? તો તે દરમિયાન આપણને જે વસ્તીને મળશે એ સ્થિર મળશે. અહીંયા વચ્ચેનાને પસંદ કર્યું. વસ્તી સ્થિર મળવાનું કારણ શું હશે સ્ટુડન્ટ્સ? એની પાસે સારું અને ખરાબ બંને વૈકલ્પિક કારક છે. બાય ચાન્સ કોઈ વ્યક્તિમાં સારું જતું રહેશે બંને, તો એ વ્યક્તિ તો સારું જીવશે જ. ખરાબ જશે તો કદાચ પ્રોબ્લેમ થાય. આ 2 બી જશે તો બી એ વ્યક્તિ જીવશે. તો જ્યારે વચ્ચેનાને પસંદ કરવામાં આવે, આગળની પાછળનીને વચ્ચેનાને પ્રકૃતિ પસંદ કરશે જે વિષમયુગ્મી છે, ત્યારે તમને વસ્તી કેવી મળશે? સ્થિર મળશે. બરાબર. તો આ વસ્તુ ખાસ ધ્યાન આપજો. અહીંયા જો કદની વાત કરેલી છે. અહીંયા કદ છે એ નાનું છે, અહીંયા આગળ મોટા છે ને આ વચ્ચેના મધ્યમ છે.
તો અહીંયા પ્રકૃતિ મધ્યમ કદને પસંદ કરે છે, શિખર ઊંચું મળે છે, એટલે ગ્રાફ આપણને સ્થિર મળશે. સમજ પડી? હવે આ દિશા સૂચક ક્યારે મળશે તે જો. તો દિશા સૂચક માટે હું તમને એક સરસ ઉદાહરણ આપું છું. ફૂડા, ઔદ્યોગિક ફૂડા. આપણે શીખી ગયા છે સ્ટુડન્ટ કે જ્યારે ઔદ્યોગિકરણ ન થયેલું હતું, કરણ પહેલા, ઔદ્યોગિકરણ ના થયેલું એના પહેલાની જો સ્ટુડન્ટ આપણે વાત કરીએ તો ત્યારે શું હતું? સફેદ ફૂડા અને આપણે યાદ કરો ઘેરા રંગના ફૂડા. ઔદ્યોગિકરણ ના થયેલું ત્યારે સફેદ ફૂદા વધારે હતા અને ઔદ્યોગિક ફૂદા ઓછા હતા. બરાબર? પછી જ્યારે ઉદ્યોગો વધી ગયા, એટલે કે ઔદ્યોગિકરણ બાદ શું થયું? તો પછી શું થયું કે સફેદ ફૂદા ઓછા થઈ ગયા અને ઘેરા રંગના ફૂદા વધી ગયા. તો અહીંયા ધ્યાન આપજો. બે વસ્તુ હતું, બે ફૂદા હતા, તો પ્રકૃતિએ માત્ર ઔદ્યોગિકરણ બાદ પ્રદૂષણ વધી ગયું, તેમાં માત્ર એણે ઘેરા રંગના ફૂદાને સપોર્ટ કર્યો ને એ ઘેરા રંગના ફૂદા પરભક્ષણથી બચી ગયા. પ્રકૃતિએ ઘેરા રંગના ફૂદાને પસંદ કર્યા, તો એનાથી એની સંખ્યા શું થઈ ગઈ? વધી ગઈ. જ્યારે સફેદ રંગના ફૂદાની સંખ્યા શું થઈ? ઘટી ગઈ. તો આ રીતે આપણને બે ઓપ્શન છે. અહીંયા છે આપણા સફેદ ફૂદા ને અહીંયા છે ઘેરા રંગના ફૂદા. તો પ્રકૃતિ માત્ર ઘેરા રંગના ફૂદાને પસંદ કરશે, તો ગ્રાફ હવે આપણો આ એક જ દિશામાં જશે, ઘેરા રંગના ફૂદા જ વધ્યા કરશે. અને આ ગ્રાફને કહીશું આપણે દિશા સૂચક. ચાલો હું તમને આગળની આકૃતિમાં સમજાવું. જો અહીંયા મધ્યમ કદના મોટા અને આ મધ્યમ કદ નાના અને મોટા, તો પ્રકૃતિએ માત્ર કોને પસંદ કર્યા? મોટાને. તો હવે ગ્રાફ એક જ દિશામાં ખસે છે. મેં તમને કીધું તેમ ઘેરા રંગના ફૂદાને જ પસંદ કર્યા, તો હવે ઘેરા રંગના ફૂદા જ વિકાસ પામશે, સફેદ રંગના વધારે ના પામશે. ત્યારે ગ્રાફ વસ્તી આપણને એક દિશામાં મળશે. બરાબર? પછી આ જે છે વિક્ષેપિક, વિક્ષેપિક લક્ષણો એ ક્યારે મળશે તે પણ આપણે એક સરસ ઉદાહરણથી સમજીએ. ચાલો. વિક્ષેપિક આપણને ક્યારે મળશે તે જો. એક ઉદાહરણ લઈએ છીએ આપણે ગોકરગાય. સમુદ્ર કિનારે જોવા મળતી ગોકરગાય. આ જે ગોકરગાય છે સ્ટુડન્ટ્સ, તમે જોયા જ હશે, આ ગોકરગાય 3 રંગની આવે. સફેદ રંગની, રાખોડી રંગની અને કાળા રંગની. હવે કોઈ ભક્ષક આવે છે, કોઈ ભક્ષક આવે છે આને ખાવા માટે. તો શું થશે સ્ટુડન્ટ કે આ જે સફેદ રંગની હશે એ સફેદ રેતીમાં સંતાઈ જાય, છુપાઈ જાય, એટલે ભક્ષક એને ઓળખી શકશે નહીં. આ કાળા રંગની છે એ કાળા પથ્થરમાં સંતાઈ જાય, એટલે ભક્ષકથી એ બચી જશે. રાખોડી રંગની છે એની પાસે કોઈ નથી કે જ્યાં ગઈને છુપાઈ શકે, તો આ ભક્ષક જે છે આને ખાઈ જશે. એટલે એ જે છે એ બધી ખતમ થઈ જશે. તો પ્રકૃતિ પાસે જ્યારે આવી રીતે વસ્તુ હોય તો એ 3 માંથી કોઈ 2 ને પસંદ કરશે, ત્યારે આપણને ગ્રાફ કેવો મળશે? આવી રીતે વિક્ષેપિત મળશે, 2 શિખરવાળો મળશે. ચલો આગળ જોઈએ.
અહીંયા તમે જો શું કર્યું, આ જે છે નાના અને મોટા આ બે કવિતાને પ્રકૃતિએ પસંદ કર્યા, વચ્ચેનાને પસંદ નહીં કર્યા, તો આપણને એના બે શિખર મળશે. વિક્ષેપિત લક્ષણ સમજ પડી પ્રાકૃતિક પસંદગીમાં? હાથ ઊંચો કરો સમજ પડી હોય તો. ઓકે, બહુ જ મહત્વનું છે. મેં તમને જે ઉદાહરણ આપ્યા એ જ ઉદાહરણને મગજમાં રાખો. રિપીટ કરી નાખું તમને. સ્થિર ગ્રાફ તમને ક્યારે મળે એવો ક્વેશ્ચન્સ આવે એટલે મગજમાં રાખવાનું કે જેમાં વચગાળાને પસંદ કરવામાં આવશે, વિષમ યુગ્મીને પસંદ કરવામાં આવશે, તો વસ્તી આપણને સ્થિર મળશે. દિશા સૂચક કોઈ એકને જ પસંદ કરવામાં આવશે તો આપણને ગ્રાફ દિશા સૂચક મળશે. વિક્ષેપિત કોઈ બેને પસંદ કરવામાં આવશે તો ગ્રાફ આપણને બે શિખરવાળો મળશે. સિમ્પલ છે. આટલી વસ્તુ છે આપણો હાર્ડી-વેઇઝબર્ગનો સિદ્ધાંત. અહીંયા આપણો કમ્પ્લીટ થાય છે. હવે આપણે એના MCQ જોઈ લઈએ. ચાલો, આપણી બુકની થિયરી છે. હાર્ડી-વેઇઝબર્ગના સમીકરણમાં વિષમ યુગ્મીની આવૃત્તિ કોના દ્વારા રજૂ થાય? અત્યારે જ આપણે આ સમીકરણ જોઈ ગયા. આ જે છે સમયુગ્મી પ્રભાવી, આ વિષમ યુગ્મી માટે છે, આ છે સમયુગ્મી પ્રચ્છન્ન અને 2pq છે વિષમ યુગ્મી. અહીંયા આપણો જવાબ થઈ જશે 2pq. હવે હાર્ડી-વેઇઝબર્ગના સિદ્ધાંત પરથી દાખલાવાળા ક્વેશ્ચન્સ તમને વધારે આવશે સ્ટુડન્ટ. તો અહીંયા સમજીએ. કોઈ વસ્તી છે એમાં સમયુગ્મી પ્રચ્છન્ન જનીનની આવૃત્તિ, સમયુગ્મી એટલે આ, એની આવૃત્તિ આપણને આપેલી છે 36%. તો તે વસ્તીમાં જનીન એની આવૃત્તિ આપણે શોધવાની છે. ચાલો કઈ રીતે શોધીએ તે ફટાફટ જોજો. આ આપી દીધું, મતલબ ક્યુ સ્ક્વેર આપણને આપી દીધું 36%. ચાલો એને લખી દઈએ આવૃત્તિમાં. ક્યુ સ્ક્વેરમાં ક્યુ શોધવું હોય તો 0.36નો વર્ગ કરશો તો આપણને મળશે 0.6. એટલે ક્યુ મળી ગયું આપણને 0.6. તો એને ટકાવારીમાં લખશું 60%. મતલબ કે એ જનીન ક્યુની આવૃત્તિ થઈ ગઈ 60%. જોઈએ આપણી પાસે જવાબ છે તો આપણી પાસે બી છે 60%. બરાબર, ચાલો આગળ વધીએ. વસ્તીની રીતમાં જનીનિક સંતુલન કોના દ્વારા ખલેલ પહોંચે? મેં તમને કીધું કે આપણા જે વૈકલ્પિક કારક છે એનો જે જનીન સેતુ છે જેને આપણે જાળવી રાખવું છે, એમાં આપણે કોઈ દખલગીરી નથી થવા દેવું. તો આપણે એક વસ્તુ કરવું પડશે કે એ જ સજીવ છે એ જાતિના સજીવ વચ્ચે સમાગમ કરાવતા રહેવું પડશે, પ્રજનન કરાવતા રહેવું પડશે. જો એ નહીં કરાવશું તો ચોક્કસ એમાં ખલેલ પહોંચશે. તો એનું કારણ અહીંયા આપેલું છે કે યાદચ્છિક પ્રજનનના અભાવે. આનો જવાબ આ થશે. અત્યારે આગળ જો કોઈ વસ્તીમાં બે વૈકલ્પિક કારક છે, એ કેપિટલ એ અને સ્મોલ એ. પ્રભાવી વૈકલ્પિક કારક એની આવૃત્તિ, આની આવૃત્તિ આપેલી છે 0.4. તો આપણે સમયુગ્મી પ્રભાવી એટલે કેપિટલ એ, વિષમ યુગ્મી કેપિટલ એ સ્મોલ એ, સમયુગ્મી પ્રચ્છન્ન, આ બધાની આવૃત્તિ આપણે શોધવાની છે. કેવી રીતે શોધશું? એ આપેલું છે, બરાબર, એ આપેલું છે મતલબ પી આપેલું છે 0.4. બરાબર, તો ચાલો આપણે આની આવૃત્તિ પણ ફટાફટ શોધી લઈએ. પહેલાં તો પી વત્તા ક્યુ બરાબર 1 થાય. ક્યુ એટલે પ્રચ્છન્ન માટે ક્યુ છે, તો અહીંયા પી છે 0.4 વત્તા ક્યુ બરાબર 1. ક્યુ શોધવું હોય તો 1 માઇનસ 0.4 મળી જશે 0.6. મતલબ કે અહીંયા ક્યુ આ મળી ગયું, એ આપણને મળી ગયું. હવે કેપિટલ એ જેને આપણે હાર્ડી-વેઇઝબર્ગના પીક સ્ક્વેરથી દર્શાવીશું. પીક સ્ક્વેર આપણને કેટલું છે? પી કેટલું છે આપણી પાસે? 0.4. 0.4નો વર્ગ કરશો 4 ચોક 16, તો અહીંયા જવાબ આવશે આપણને 0.16. બરાબર, ફટાફટ. એવી જ રીતે એ ક્યુ સ્ક્વેર કરશું, ક્યુ આપણને મળ્યું છે 0.6, એનો વર્ગ કરશું 0.36 આવશે. ચાલો હવે આપણે શોધવાનું છે શું? વિષમ યુગ્મી. તો વિષમ યુગ્મી માટે એકદમ સરળ 2pq.
આપણી પાસે પી અને ક્યુની વેલ્યુ છે. પી કેટલું છે 0.4 છે, ક્યુ છે 0.6. 4 દુ 8, 8 6 48. આપણી પાસે આવી જશે 0.48. ચાલો જોઈ લો. એ જે છે 0.16 છે વિષમ યુગ્મી અને આનો જવાબ થઈ જશે આ. બરાબર. છેલ્લું છે હાર્ડી-વેઇસબર્ગના સિદ્ધાંત માટેનું સાચું સૂત્ર શું છે? સાચું સૂત્ર અહીંયા એક આવશે. તો જો આપણે હાર્ડી-વેઇસબર્ગના સિદ્ધાંતમાં સમયુગ્મી વિષમયુગ્મી બંનેને ધ્યાનમાં રાખવાના છે તો એના માટે આપણું સમીકરણ આ થશે. બરાબર. તો આટલું થયું આપણું હાર્ડી-વેઇસબર્ગનો સિદ્ધાંત. એના પર કઈ રીતે પરિબળો અસર કરે છે તે આપણે દરેક વસ્તુ જોઈ ગયા. બરાબર. એનું સમીકરણ પણ જોઈ લીધું. હવે બાકીનું છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અહીંયા સુધી સમજ પડી? કઈ સ્કૂલ છે? શામળાજી MRS. કોઈ ડાઉટ છે? જો ડાઉટ હોય તો ચેટ મેસેજમાં મેસેજ કરો તો હું તમને એનો રિપ્લાય આપું. કોઈ ડાઉટ હોય તો તમે તમારા ટીચરને કહી શકો છો. તમારા ટીચર મેસેજ કરશે એટલે હું તમને રિપ્લાય આપીશ. ઓકે. છે ડાઉટ કે પછી બાય બધાને? ઓકે ચાલો તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. અને હા, કાલે પણ તમારે બાયોલોજીનો સેશન છે. બરાબર. કાલે તો એમ બી બાયોલોજીનું જ હોય, સોરી, આજે કેમેસ્ટ્રીનું હોય, પણ કાલે આપણું જે બાયોનું છે તે જ રહેશે.